નારાયણ શશ્વન્નશ્વરમેવ વિશ્વમખિલં નિશ્ચિત્ય વાચા ગુરોઃ નિત્યં બ્રહ્મ નિરંતરં વિમૃશત નિર્વ્યાજ શાંતાત્મના ભૂतं ભાવિ ચ દુષ્કૃतं પ્રદહતા સંવિન્મયે પાવકે પ્રારબ્ધાય સમર્પિतं સ્વવપુઃ ઇત્યેષા મનિ શામમા. સજ મોટો કરશો અવાજ. શ્વેતાશ્વતરનું અધ્યયન થયું. 4 અધ્યાયનું. પહેલા અધ્યાયમાં જગતના કારણની ચર્ચા કરવામાં આવી અને ધ્યાનમાં જોયું કે માયા જગતનું કારણ છે. બીજા અધ્યાયમાં એની પ્રાપ્તિ માટેની ચર્ચા કરી. યોગના માટેના સામગ્રી, કેમ બેસવું વગેરે વગેરે એની ચર્ચા કરી. ત્રીજા અધ્યાયમાં સાધ્યની ચર્ચા કરી અને ચોથામાં પ્રાર્થનાની વાત કરી, તત્વની વાત કરી. સ્વામીજી મહારાજે જે કહ્યું એમાંની જે 2-4 વસ્તુ યાદ આવે હું કહું છું. એક તો કહેવામાં આવ્યું કે જાગ્રત જગત છે એ પ્રત્યક્ષ સત્ય છે, આમ કહેવું એ વાસના છે, સંસ્કાર છે. હું નાનો હતો ને અને રાત્રે મને સ્વપ્ન આવે, હું જાગીને બીજો કે માં વાઘ આવ્યો. મારી માએ મને કહ્યું બેટા સ્વપ્ન હતું, મિથ્યા હતું. 5-15 દાડે ફરી સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં એક ચોર પાછળ પડ્યો. હું દોડવા માંડ્યો. દોડતા દોડતા પલંગ પરથી પડી ગયો અને જાગી ગયો. મારી માએ કહ્યું બેટા સ્વપ્ન હતું, મિથ્યા હતું. અનેક ઘણી વાર લોટરી પણ લાગી જાય સ્વપ્નમાં કે 18 કરોડ મળી ગયા, 18,000 કરોડ મળી ગયા. વાહ, શું કામ કંજૂસી રાખવી, બોલવું જ છે ને. 18,000 કરોડ મળી ગયા સ્વપ્નમાં અને જાગીને શોધું છું ચણા 1000 કરોડ ક્યાં ગયા બેટા? સ્વપ્ન હતું, મિથ્યા હતું. જાગ્રત જગતના અનુભવ વખતે જો માએ કહ્યું હોત નાનપણમાં કે બેટા આ સત્ય નથી, સ્વપ્ન સાચું ના હોય. સૈયર મોરી ઓખાને ચિત્રલેખા, ઓખા હરણમાં કહે છે ઓખા સ્વપ્નમાં અનિરુદ્ધને વરી, જાગીને ચિત્રલેખાને કહે છે લઈ આવ માં જઈને હું પરણીશું અનિરુદ્ધને. અને ચિત્રલેખા કહે છે સ્વપ્નો સાચું ના હોય. સૈયર મોરી સ્વપ્નું સાચું ના હોય તો એને પણ કે આમ આવી કથાઓ પણ સાંભળીને એટલે સમજ પડી સ્વપ્નું સાચું ના હોય, સ્વપ્નું મિથ્યા હોય. પણ આ જાગ્રત મિથ્યા છે એવું તો કોઈએ કહ્યું જ નથી. જાગ્રત સ્વપ્નું છે. પૂર્વના સંસ્કારોને કારણે વાસનાઓ અને નાનપણથી શીખતા સાચું છે. તારી પેન્સિલ પેલો લઈ ગયો તો તમાચો મારીને પાછી કેમ ના લીધી? મારી માએ ના કહ્યું કે લઈ ગયો તો મિથ્યા છે, કશો વાંધો નહીં. મારી માએ કહ્યું દોડ જાય એની પાસે મારીને પેન્સિલ પાછી લઈ આવો. સાચી પેન્સિલ છે, ખોટી થોડી હતી. આમ જાગ્રતને સાચું છે, સાચું છે, સાચું છે એવા સંસ્કાર આપ્યા, સપનાના ખોટા ના આપ્યા. તો સ્વામીજી મહારાજ કહે છે અને શાસ્ત્રો કહે છે અજ્ઞાન અને વિપરીત જ્ઞાન 2 જ અવસ્થા છે. અજ્ઞાન સુષુપ્તિમાં છે, બીજે પણ છે, પણ વિપરીત જ્ઞાન સુષુપ્તિમાં નથી. વિપરીત જ્ઞાન માત્ર સ્વપ્નમાં છે. અવસ્થા જ નથી અજ્ઞાન ને વિપરીત જ્ઞાન. તો સ્વપ્ન અને જાગ્રત બંને વિપરીત જ્ઞાનમાં આવે છે. તો બંને સ્વપ્ન કેમ સરખા ના થયા? તો નારાયણ સ્વામીજી મહારાજે ધ્યાન દોર્યું, જાણીએ બંને સ્વપ્ન છે, સરખું જ. હવે આમ પેલું સ્વપ્ન પણ ખાસું ઘણું ચાલતું નથી હોતું. સ્વપ્નમાં 2-4 પેઢી થઈ જાય એવું નથી બનતું હોતું. સ્વપ્નના સમયના સ્કેલ પ્રમાણે આ જાગ્રતનો સમયનો સ્કેલ જુદો છે, પણ એવું જ 2-4 પેઢીઓ જતી રહે એના જેવું જ મિથ્યા. બીજી વસ્તુ સંતોષની કહેવામાં આવી. ઘણું બધું કહ્યું છે. આંતરિક સંતોષ વગરનો બાહ્ય વૈરાગ્ય
એટલે પ્રયત્ન એ થાય કે અંદર દોષ પોતાનો સ્વીકાર મને પ્રાપ્ત થતો જાય. હું તો જડ જ છું ને હું તો અંતઃકરણ શુદ્ધ શું કરવા? શુદ્ધિ મારું સ્વરૂપ છે, પૂર્ણતા મારું સ્વરૂપ છે, અનંત આનંદ પ્રસન્નતા મારું સ્વરૂપ છે. એમાં આ જડતા આવી ક્યાંથી? વેદાંત આમ કામ કરે છે ને. એમાં આ અલ્પતા ક્યાંથી આવી? હું એક જ હુંના બે નામ છે, અલ્પાત્મા અને પૂર્ણાત્મા પરસ્પર વિરુદ્ધ છે, તમઃ પ્રકાશવત વિરુદ્ધ છે. તો બે તો ના જ હોઈ શકે ને. એટલે હું જીવે રહું ને બ્રહ્મે થઈ જાઉં કે હું સ્વામીજી બ્રહ્મ જ્ઞાન કેવું થાય? હું રામ બ્રહ્મ છું, હું દેવદત્ત બ્રહ્મ છું, હું બ્રાહ્મણ બ્રહ્મ છું, હું ગૃહસ્થ બ્રહ્મ છું. ભાઈ બ્રહ્મએ તો ગૃહસ્થને કાઢવો પડશે, બ્રાહ્મણને કાઢવો પડશે, રામને કાઢવો પડશે તો બ્રહ્મ થશે. એટલે કે બાદ સામાનથી કરીને કરવું પડશે કે અલ્પાત્મા નથી અને પૂર્ણાત્મા છે. પણ એ સૂચનાઓથી ને બધાથી અઘરું તો જ. એટલે હું અલ્પાત્માને ખસેડતો જાઉં. અલ્પાત્માનો હું એનો હુંનો નહીં, અલ્પાત્માનો સ્વીકાર કરો અને પૂર્ણાત્માને એની જગ્યાએ ભરતો જાઉં. રિક્તતા થશે તો પેલું ભરાશે, અલ્પાત્મા ખસતો જશે, પૂર્ણાત્મા સ્થાન લેતો જશે. પ્રાર્થનાની વાત કરી. પ્રાર્થના અત્યંત મહત્વની છે. પૂજ્ય સ્વામીજી મહારાજ કે ઇટ્સ એન એક્શન, કર્મ છે, ફળ આપશે. પ્રાર્થના પણ કર્મ છે. મારા જોર પર હું મેળવી લઈશ તો એ અભિમાન કામ નથી કરવાનું. નારાયણને યશ તો ગમે જ ને, એને એવું ગમે કે તે મને આપ્યું. હા, મહેનત તો બધી મારે જ કરવાની. નારાયણ શું કરશે? અભિચા કરશે, તે ટગર ટગર જોયા કરશે. મહેનત મારે કરવાની બધી. અને મહેનત કરીને શું કહેવાનું? નારાયણ તે કૃપા કરીને એટલે મને જ્ઞાન થયું. મહેનત બધી મારે કરવાની. તો પ્રાર્થના એને યાદ કરાવશે કે નારાયણ યાદ રાખજે કે મારે મોક્ષ જોઈએ છે, મોક્ષ જોઈએ છે. પણ એ મને યાદ કરાવશે કે મારે મોક્ષ જોઈએ છે. દરેક પ્રાર્થનાનો સેશન, બેઠક પ્રાર્થનાનો જે કોઈ કાર્યક્રમ છે મારા જીવનનો કે દિવસનો, એ મને યાદ કરાવતું જશે મારે મોક્ષ. ભગવાન તું યાદ રાખજે એમ કહેતા પહેલાં મારે અહીં કહેવું પડશે કે મારે મોક્ષ જોઈએ છે, નારાયણ યાદ રાખજે, મારે મોક્ષ જોઈએ છે, નારાયણ યાદ રાખજે. તો એ મને યાદ કરાવતું જશે. અને પ્રકર્ષણ અર્થના હું તીવ્રપણે આ જ માગું છું. અને માટે વ્યાજગીની વસ્તુઓને હું તિલાંજલિ આપતો જાઉં છું કે ના પેલું નહીં, આશ. તો આમ આપણા જીવનમાં પ્રાર્થના મહત્વનું અંગ બને. કે એવો ફાંકો તો નથી જ રાખતા ને ના જ રાખીએ કે હું મેરે બલબૂતે પર, મારા બાવડા પર હું મોક્ષ પ્રાપ્ત કરી આવીશ. જો તો ભગવાન કહે છે જોઉં છું હું કેવો કે તું લઈ આવે છે. આ નારાયણને તમે દયાળુ કહો કે ક્રૂર કહો, જે કહો તે કહો, આ છે. અને મારે મહેનત કરવાની જ છે, મારે ફળ મેળવવાનું છે. શશ્વન નશ્વર મેવમિશ્વ અખિલમ નિશ્ચિત વાચા ગુરોહ વાચા નિશ્ચિત્ય. ગુરુજીની વાણીથી નક્કી કર્યું કે નશ્વર છે, મિથ્યા છે, નાશવંત છે. નિત્યમ બ્રહ્મ, નિત્યમ નિરંતરમ બ્રહ્મ વિમર્શતા. બ્રહ્મ નિત્ય છે, નિરંતર અંતર વગર, એટલે ઇન્ટરસેલ્યુલર ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ વગરનો. એટલે ઠોસ. નિરંતર એટલે ઠોસ, ઘન છે, વચ્ચે કશી જગ્યાઓ નથી. આવું નિરંતર એટલે કે આ વ્યક્તિ પછીની આ વ્યક્તિ તો વચ્ચે પણ ખાલી નથી ને આ વ્યક્તિમાં પણ ખાલી નથી. નિરંતરમ વિમૃશતા, પ્રેઝન્ટ વર્તમાન કૃદંત છે, સતત આ વિમર્શ કરી રહ્યો છે. બ્રહ્મ નિત્ય છે, નિરંતરમ વિમર્શતા. નિર્વ્યાજ શાંતાત્મના ભૂતમ ભાવે ચ દુષ્કૃતમ પ્રદહતા. નારાયણ આપણા ગુરુજીના ભૂત કે ભાવિ દુષ્કૃત એવું કહેવાનો દુસ્સાહસ આપણે કરવા માગતા નથી. જો એ પક્ષે કશુંક દેખાય તો સમજીએ કે આપણું શિષ્યોનું દુષ્કૃત છે અને એ બંને પક્ષે નડી રહ્યું છે. આપણે અત્યંત સાવધાનીથી અત્યંત મહાન પ્રયત્ન કરીએ કે આપણા કોઈ પણ દુષ્કૃતો આપણા ગુરુજીની આડે આવવાની હિંમત ના જ કરી શકે. એ આપણું પ્રારબ્ધ છે, આપણા દુષ્કૃતો છે અને આપણો પ્રમાદ છે, આપણું આળસ છે, આપણું અજાણતા થતું જે કંઈ છે તે છે.
દુરિત કહો, પાપ કહેવાનું જરા નહીં સારું લાગે, દુરિત કહો. પરંતુ ભગવાનને ખૂબ પ્રાર્થના કરીએ કે જે કોઈ દુરિતો અહીંથી ત્યાંથી ઉપરથી નીચેથી દિવસે રાત્રે સવારે સાંજે જ્યાંથી આવે, જેવા આવે, જે કંઈક પણ થતું હોય, પ્રદહતા એ પણ વર્તમાન પ્રદહન છે સ્વામીજી, પ્રદહતા પ્રદહન કરી રહ્યો છે. તો પ્રદહન, હા તૃતીયા થઈ, પણ પ્રદહન એ પ્રદહત કરી રહ્યો છે, એટલે એવું નહીં કે એકવાર કરીને ટાઢો પડી ગયો, કર્યું તો ખરું, હવે કેટલી વાર, યાવત જીવમ, જીવતા સુધી એ પ્રદહતા કયા અગ્નિમાં, સંવિન્મય પાવકે, સંવિત રૂપી ચૈતન્ય રૂપી અગ્નિમાં એ બાળી રહ્યા છે. એ કહેવાનો અર્થ એવો નથી કે એમના પાપ છે, મારા ગુરુજીના અર્થ એવો છે કે એ એની સાથે સંબંધ ધરાવતા નથી. જ્ઞાનાગ્નિમાં આ વસ્તુઓ ક્યારની નાશ પામી ચૂકી છે. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે, તો જ્ઞાનાગ્નિમાં આ તો બધું ક્યારનું બળી જ ચૂક્યું છે. આપણે જોઈએ છીએ તો માત્ર નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચિન્ન. નારાયણ કહે છે કે આ બધાને તો ક્યારના મારી જ ચૂક્યો છું ને, કોઈ જીવતું નથી. તાર તો ખાલી આમ જરા આમ નાટક જ કરવાનું છે. તો સંવિન્મય પાવક એ બધા દુષ્કૃતો એ પ્રજ્વલિત થઈ ગયા છે. પ્રારબ્ધાય સમર્પિતમ સ્વવપુઃ, અને આ જે ઉપાધિ તમને ને મને દેખાય છે એ કેવળ અને કેવળ પ્રારબ્ધને સમર્પિત છે. આવા મમ ગુરુ એ મનીષા મમ, મારી આવી મનીષા છે. પ્રાર્થના ખૂબ ખૂબ કરીએ છીએ કે બધા જ તમારા ને મારા જે કંઈ દુષ્કૃત્યો હોય, જેને કારણે જે કંઈ નાની મોટી મુશ્કેલી હોય, આ બધી જ વસ્તુઓ ચારે તરફથી નાશ પામતી જાય, નાશ પામતી જાય, નાશ પામી જ રહે, અને બીજું કશું રહે જ નહીં. નાશનું અધિષ્ઠાન તો સ્વામીજી પૂર્ણ છે, તો પૂર્ણતા શેષ રહી જાય. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સ્વામીજી મહારાજને પુષ્પમાળા, બીજું શું કરીએ સ્વામીજી? ના ના, લોને 10-12 મારે શું. પણ માતાજીના જે સન્નિષ્ઠ સાધકો છે એમને એવું થાય કે આ માતાજી બધાના વખાણ કરે છે અને એમના તો કોઈ વખાણ જ કરતું નથી. અને એટલા માટે મને થયું કે જસ્ટ આઈ વિલ નોટ ટેક મચ ટાઈમ. એમને કરેલું જે મંગલાચરણ છે એ જ મારું મંગલાચરણ છે. એ શ્લોક હું બોલતી નથી, એમને બહુ સરસ સમજાવ્યું. તો માતાજી વિશે હું વાત કરું છું. સાંદીપનીમાં સ્વામીજી આચાર્ય તરીકે આવ્યા ત્યાર પહેલા એમના માતા પિતા આશ્રમમાં આવેલા. તો પરમાત્મા માતાજીના, તો એ પરમાત્માનંદજીએ મને એમની ઓળખાણ કરાવી, એટલે ઇનડાયરેક્ટલી કે આ અમદાવાદમાં આપણા સ્વામીજી છે ને, એમના એક સિન્સિયર શિષ્યા છે અને બહુ હાર્ડ વર્કિંગ છે એમ કે, અને એ એમના મમ્મી પપ્પા છે. તો મને ત્યારથી ચટપટ થયેલી. બેન ના બા બાપુજી હતા, બા બાપુજી હતા, મને ચોક્કસ યાદ છે. બા બાપુજી બેનને ત્યાં આવેલા ત્યારે સ્વામીજીએ મને, એટલે મને થયું કે સિન્સિયર એટલે કેવા હશે, જેમ પેલું થાય મને કહો ને પરમેશ્વર કેવા આવ્યો, સિન્સિયર એટલે કેવા હશે, કેવા દેખાતા હશે, શું કરતા આ તે વગેરે. પછી કે એમની સિન્સિયારિટીનું વધારે ને વધારે જોયું. એવું એક ક્ષેત્ર નથી જેમાં એમની સિન્સિયરિટી વ્યક્ત ન થતી હોય. દરેકે દરેક બાબતમાં, એમના દરેકે દરેક વ્યવહારમાં એટલા બધા પ્રામાણિક અને ગુરુ ભક્તિ ખાસ તો એ આપણે ખરેખર એ વસ્તુ લેવા જેવી છે. અને આ જે કેટલું બધું એ કર્યું, વિદ્યા પ્રકાશાનંદ નામ કદાચ એ રીતે વિદ્યાયા પ્રકાશ યસ્યા, અને વિદ્યાનો પ્રકાશ જેમના કારણે થઈ રહ્યો છે એ સ્વામીજીએ બહુ વિચારીને નામ આપ્યું. અને વિદ્યા પ્રકાશ યસ્યા બંને રીતે છે. વિદ્યાને કારણે જે પ્રકાશિત એટલે કે જેમનું અસ્તિત્વ, જેમનું સંપૂર્ણ જીવન એવું છે. અને વિદ્યા જે કે આ બ્રહ્મ વિદ્યા છે એનો પ્રકાશ જેમના દ્વારા સતત થઈ રહ્યો છે. એટલે હું વચ્ચે વચ્ચે ફોન કરું ત્યારે પૂછ્યું, હવે સ્વામીજી નથી તમે શું કરો છો? એટલે કઈ કે
મને એવી કલ્પના એવી થાય છે કે માતાજી સુઈ જાય એટલે આજુબાજુ બધી ચોપડીઓ એ રીતે સુતા હશે કે એમાંથી બધા વિચારો ને એ બહુ જ સરસ એ વસ્તુ એક આપણા પ્રત્યેક બધાનંદજીનો પરિચય આપતા મોહનભાઈએ કહ્યું કે મને આ માણસની ઈર્ષા આવે છે, કેટલા બધા મહાત્માઓનો સંગ થયેલો છે. એવું જ આ માતાજી વિશે છે, કેટલા બધા મહાત્માઓનો એમને સંગ કરેલો છે અને એમના દરેક પ્રવચનમાં એ બધા મહાત્માઓની બધી વાતો અને બહુ સરસ સરસ આપણને જાણવા મળે છે. લેખના દ્વારા કેટલા બધાનું એ બહુ ભાગ્ય છે આટલા બધા મહાત્માઓના સંપર્કમાં આવવું અને એ બધું કરવું અને જ્ઞાન બધાને પીરસવું એ રીતે પોતાની પાસે રાખ્યા વગર એ સરસ વસ્તુ છે. અને બીજું તો એ છે કે કેટલું બધું ઝીણું ઝીણું કાંતે આપણે કહીએ છીએ ને, એકની એક વસ્તુ કેટલી બારીકાઈથી ને કેટલી સુંદર રીતે સમજાવે છે. અને વૈરાગ્ય અને સંન્યાસ તો એમનો બહુ પ્રિય વિષય છે સ્વામીજી. એટલે એમાં તો મને પછી ગિલ્ટ ફિલિંગ થાય કે આપણે ક્યાં છીએ અને એવું બધું એટલી હદ સુધી એમનું અને એટલા બધા દ્રષ્ટાંતો સ્વામીજી વિશે કહેતા હોય છે કે સ્વામીજી એકની એક વાત ફરી ફરી કહેતા હોય છે, એમને જરાય કંટાળો આવતો નથી અને એટલી બધી ધીરજ એ જ વસ્તુ એમનામાં પણ છે. એટલે મહારાજની સાથે રહેવાથી કદાચ એ વસ્તુ એમનામાં આવી હોય એ રીતે બહુ જ ધીરજથી અને બહુ જ સરસ રીતે સમજાવે છે. બહુ જ આનંદ આવે છે. આ છેલ્લા ક્લાસમાં તો એમણે પોતાની જાતને ધન્ય તરીકે ડિક્લેર કરી દીધી છે અને આપણે એમને એમના આશીર્વાદની, ગુરુજીની આશીર્વાદની પ્રાર્થના કરીએ કે આપણે પણ આ રીતે ધન્ય થઈએ. એવી બધી ઘણી બધી વાતો છે, પણ આટલું હું એટલે મને બહુ જ આનંદ થાય છે કે આપણે બીજી એક વસ્તુ છે કે ટીવી ઉપર એક શો આવતો હતો કે અ ડે ઇન અ લાઈફ ઓફ અ સેલિબ્રિટી. એવું મેં કોઈ જોયું નથી પણ ખાલી ટાઇટલ મને ખબર છે. તો મને ક્યારેક થાય કે એમના જીવનમાં એક દિવસ એમની સાથે રહેવાનું મળે સવારથી સાંજ સુધી, તો આપણને ખબર પડે કે શું કરે છે, કેવી રીતના રહે છે વગેરે. પૂજ્ય સ્વામીજીને એક રિપોર્ટરે પ્રશ્ન પૂછેલો, સ્વામીજી કે વોટ ડુ યુ ડુ ઇન ધ મોર્નિંગ એઝ સુન એઝ યુ ગેટ અપ? યુ ડુ, આઈ ડુ ધેટ સેમ થિંગ એમ કે. એટલે એમને એમ કે આ મહાત્મા છે એટલે કે બીજું કંઈક એમનું વિશેષ કંઈક કરતા હશે વગેરે. એટલે કે વોટ એવર યુ ડુ આઈ ડુ. તો પણ મને એવી એટલે હું આ તૃપ્તિ, ચેતનાબેન, ભક્તિ અને બીજી કોણ બધી આ કિરણબેન એ બધાની મને બહુ ઈર્ષા આવે છે કે માતાજીની આટલી નજીકથી સેવા કરવાનો એમને તક મળે છે અને માતાજી પાસેથી પ્રત્યક્ષ રીતે અને એમના ઉપદેશ દ્વારા ઘણું બધું શીખવાનું મળે. ફરીથી એક વાત, અમે જ્યારે કેમ્પમાં અમને સ્વામીજી ત્યાં ચિન્મયાનંદજી મહારાજ ઉત્તરકાશી આમના વખતે પણ અમારા વખતે સિદ્ધવારી લઈ ગયા ત્યારે અમે લોકો સ્વામીજી ત્યારે એ રીતે તો સ્વામીજી એ પત્ર બધા પછી કોઈ પત્ર લખે તો સ્વામીજી જવાબ આપે. એ સ્વામીજીએ ખાસ કહેલું કે ગુરુજી જે પ્રવચનમાં બોલે છે એટલું જ એમની પાસેથી શીખવાનું હોતું નથી, એમના જીવનમાંથી ને એમના વ્યવહારમાંથી પણ ઘણું બધું શીખવાનું હોય છે. એ જ વાત દરેક મહાત્માના સંદર્ભમાં છે. તો આપણે બહુ ખરેખર બહુ મહાત્માઓ આપણી વચ્ચે છે. આ માતા એ રીતે એમની પાસેથી આપણે ઘણું બધું જ્ઞાન તો પ્રાપ્ત કરીએ જ, પણ આ બધી વસ્તુ જે જ્ઞાનને પચાવવા માટે ઉપયોગી છે એ બધી વસ્તુ પણ આપણે શીખીએ. એના માટે હું ગુરુજીના આશીર્વાદની અને માતાજીની શુભેચ્છાઓ અને એની પણ હું પ્રાર્થના કરું છું, એમને વંદન કરું છું. હરિઓમ હરિઓમ હરિઓમ. આ માતાજીની કેટલી સરળતા છે, નમ્રતા છે. પણ એટલે આવી રીતે પોતાના સમોવડિયા છે આ માતાજી. કદાચ એમને પહેલો સંન્યાસ મળ્યો છે તો સિનિયર કહેવાય એ રીતે જોવા જઈએ તો. છતાંય કોઈ પ્રકારના સંકોચ વગર આવી રીતે એમની પ્રશંસા કરવી જાહેરમાં, એ સામાન્ય તો કોઈ કરે નહીં. સામાન્ય તો સ્પર્ધાત્મક ભાવ જ હોય અંદર, અને એ તો નથી. સાથે સાથે આવી જાતની ભાવના હોય કે ભાઈ કોઈની મહાનતા જોવી, એનો સ્વીકાર કરવો અને એનો આનંદ લેવો. એટલે એમની વાતમાંથી એમ લાગે કે એમને કોઈ સંકોચ નથી અને કોઈ એને મળે દુઃખ નથી કે ભાઈ હું આવી છું ને એ આવા છે, એવું કશું જ નહીં. એટલે ખરેખર એમની બહુ વિલક્ષણતા છે. બધા પ્રવચનમાં પણ આવ્યા એમ લગભગ
અને સ્વામીજી બહુ ધન્યતાથી એ બધા પણ આવ્યા જ હશે. હા, સ્વામીજી સિનિયર તો હું છું, એમનાથી પહેલા હું આવી છું. હા, પણ સંન્યાસ એમને પહેલા સંન્યાસ મળ્યો. એમનો પહેલો થયો, ઉંમર એમની મોટી છે, પણ પહેલા સ્વામીજી પાસે હું આવી છું પરમધામમાં. પછી સ્વામીજી શાંતિ સાક્ષાત પોતાના બધા પછી આવેલા છે સ્વામીજી, બધાથી સિનિયર હું છું. પણ બધા વડીલો એટલે હું તો આ બધાને જ નમસ્કાર, આઈ ડુ નોટ નો. કેવળ સ્વામીજી તો આ ખુરશી હતી ને એટલે એવું થતું હતું. સ્વામીજી મહારાજની ખુરશીમાં બેસતી હતી ને એમાં બધું ચાલતું હતું. બાકી પોલું તો એટલે સ્વામીજી એટલે હું તો સમજુ જ છું કે કોઈ ક્ષમતા નથી, કઈ મહાન તૈયારીઓ અને કશું નથી હોતું. તો નારાયણ જ કામ કરે છે. એટલે બધાને પ્રણામ કરીએ અને બધાના સામૂહિક કલ્યાણ માટે પ્રાર્થના કરીએ. મેં ચિન્મય મિશનનું કશું કહ્યું હતું વચ્ચે શાંતિપદેનું, પણ ચાલો આપણે પૂરું કરીએ નહીં સ્વામીજી. મેં શું કહ્યું હતું વચ્ચે? ના, એટલે ભાઈ એમને ના બાધા તો નથી, પણ મેં પણ આજે કંઈ કહ્યું હતું ક્લાસમાં. શાંતિપદેનું શું કહ્યું હતું સ્વામીજી? હાજી, શાંતિપદેનું મેં કશું કહ્યું હતું એમના વર્ગમાં. હા, મેં કંઈક કહ્યું હતું ખરું, શાંતિપદેના નામ સાથે કહ્યું હતું. નારાયણ આવું જ છે સ્વામીજી, એને બદલે 1 કલાક ચાલતું હોય તો એ નારાયણની કૃપા હોય તો જ ચાલતું હોય ને, બાકી કશું યાદ નથી રહેતું. નારાયણ. 1 મિનિટ, જ્યોતિબેનને કંઈ કહેવું છે? તમે જવું છે? હા, ઠીક હે. હા હા, ચલ તો લેતા જાઓ ભાઈ. તમે કઈ વાંધો નહીં, પણ તમે પ્રસાદ લેતા જાઓ. ક્યાં ગયા ભાઈ ચોપડી બધી? હા, ચોકલેટો બધી છે. શરણાગતને તાર્યો આપી સ્વરૂપ જ્ઞાન, શરણાગતને તાર્યો આપી સ્વરૂપ જ્ઞાન. ભવબંધથી યુગારો ગુરુદેવ છો મહાન, ભવબંધથી યુગારો ગુરુદેવ છો મહાન.